એક્સ બરાબર એ આગળ સતત હોવા માટે તમારી પાસે 3 શરતો હોવી જોઈએ. હવે 3 શરતનું સમાધાન થાય તો તમે એવું કહી શકો કે વિધેય એફએક્સ એક્સ બરાબર એ આગળ સતત છે. સૌથી પહેલી શરત એ છે કે વિધેય એફએક્સની એક્સ બરાબર એ આગળ પરિમિત કિંમત મળવી જોઈએ. હવે આ પરિમિત શબ્દ આપણા માટે કેવો છે? નવો છે. પરંતુ નવા શબ્દને આપણે થોડા વિસ્તૃત અર્થમાં જઈએ તો પરિમિત એટલે જ કે ચોક્કસ, કે વિધેય એફએક્સની એક્સ બરાબર એ આગળ ચોક્કસ કિંમત મળવી જોઈએ. એ પહેલી શરત છે. શરત નંબર 2 કે જેને આપણે એવું કહી શકીએ કે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ. વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ. હવે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે એનો મતલબ શું? તો હમણાં જ આપણે ચર્ચા કરી કે જ્યારે તમને દાખલો આપે અને તેનું લક્ષ તમે મેળવી શકો તો એને એમ કહી શકાય કે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે છે. અને 3 નંબર કે 3 નંબરમાં આપણે એ અગત્યનો મુદ્દો છે કે વિધેયનું લક્ષ અને વિધેયની કિંમત, વિધેયનું લક્ષ અને વિધેયની કિંમત એ બંને સરખા થવા જોઈએ. હવે આનો અર્થ તમે શું કરો છો એ બહુ જ અગત્યની વસ્તુ છે. વિધેયનું લક્ષ તમારી પાસે 2 લક્ષ હોઈ શકે. એક તો ડાબી બાજુનું લક્ષ અને બીજું જમણી બાજુનું લક્ષ. હવે ડાબી બાજુનું લક્ષ એટલે આપણે શું કહી શકીએ કે ધારો કે તમારી પાસે આ સંખ્યા રેખા છે, અહીંયા એક્સ બરાબર 0ની કિંમત છે. જો તમે એક્સ બરાબર 0ની ડાબી બાજુ જાઓ તો તમે એવું કહી શકો કે એક્સ લેસ ધેન 0. એટલે જ્યારે એક્સ લેસ ધેન 0 હોય એ ડાબી બાજુ છે એટલે એ ડાબી બાજુની લક્ષ કહેવાય. જ્યારે એક્સની કિંમત તમે ગ્રેટર ધેન 0 લો છો ત્યારે એનો અર્થ એવો થાય છે કે એ જમણી બાજુ છે એટલે એની જમણી બાજુનું લક્ષ. હવે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ દર્શાવવા માટે એના માટે ચોક્કસ સંકેત છે. તો કેવી રીતે દર્શાવાય એ તમે જુઓ કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ પણ ઉપર માઇનસ કરવાનું છે. બરાબર સમજો કે આ માઇનસ એ નથી પણ લિમિટ એક્સ ટેન્સ ટુ એ માઇનસ લખ્યું છે. અને એફ એક્સ જ્યારે તમે આવું લખો છો તો એને આપણે દર્શાવવાની જરૂર નથી અથવા તો સમજાવવાની જરૂર નથી. એ સામેવાળા વ્યક્તિને સમજાઈ જ જાય છે કે આ ડાબી બાજુનું લક્ષ છે. જ્યારે તમે એવું લખો છો કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ પ્લસ તો એનો અર્થ તમારે કોઈને કહેવાની જરૂર નથી, પણ જો ગણિતની ભાષામાં એને સમજવા પ્રયત્ન કરીએ તો એ જમણી બાજુનું લક્ષ છે અને તમે એફ એક્સ લખી શકો છો. હવે ત્યારબાદ વિધેયની કિંમત, તો વિધેયની કિંમત એક્સ બરાબર એ આગળ લખવી હોય તો એને એફ એ કહી શકીએ. તો વિધેયના સાતત્યની વ્યાખ્યામાં તમારે બહુ જ અગત્યનો મુદ્દો, તો 3 મુદ્દાને તમારે લક્ષમાં લેવાના છે. વિધેય એફ એક્સ બરાબર એ આગળ સતત હોવા માટેની 3 શરતો. પહેલી શરત કે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ, વિધેયની કિંમત પરિમિત મળવી જોઈએ અને તમારી પાસે ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને વિધેયની કિંમત આ ત્રણેય સરખા થવા જોઈએ. જો આમ બને તો તમે એવું કહી શકો કે વિધેય એફ એક્સ બરાબર એ આગળ સતત છે. પરંતુ તેમ ન થાય અથવા તો 3માંથી કોઈ એક શરતનું સમાધાન ન થાય તો તમે એમ કહી શકો કે વિધેય અસતત છે. અથવા તો પહેલાં 2નું સમાધાન થાય અને ત્રીજામાં એવું બને કે ડાબી બાજુનું લક્ષ આપણને જુદું મળે, જમણી બાજુનું લક્ષ જુદું મળે તો પણ તમે કહી શકો કે વિધેય અસતત છે. એના કેટલાક દાખલા જોઈએ તો એના પરથી આપણને વિશેષ ખ્યાલ આવી શકે એમ છે. હવે સ્ક્રીન ઉપર જુઓ કે તમને એક દાખલો આપેલો છે કે એટ વિચ પોઈન્ટ ધ ફોલોઈંગ ફંક્શન ઇઝ ડિસકન્ટિન્યુઅસ. હવે એનું ગુજરાતી એવું થઈ શકે કે આપેલું વિધેય એક્સની કઈ કિંમતે અસતત હોઈ શકે. હવે એફ એક્સની કિંમત તમને આપી છે, એ એફ એક્સની કિંમત તમે જુઓ કે એફ એક્સ બરાબર તમને આપ્યું છે 8x² પછી -x +3 ડિવાઇડેડ બાય તમને આપ્યું છે x² -7x અને +10. બિલકુલ કે આપણે વિધેયની જ્યારે લક્ષની વાત કરી હતી તે વખતે નિયમ નંબર 1માં એવું આપણે કીધું કે પરિમિત કિંમત મળે, 2માં એવું કીધું કે અંશ અને છેદની કિંમત. પણ 3 મુદ્દો અગત્યનો હતો કે જેમાં મેં તમને એવું કહ્યું હતું કે જો છેદની કિંમત 0 થઈ જાય તો વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી. હવે છેદના જે છે એના અવયવ પાડીએ, x² -7x અને +10 છે. હવે એના અવયવ પાડો તો તમે એવું લખી શકો કે x² -5x -2x અને +10 બરાબર 0. હવે આ બંનેમાંથી સામાન્ય કાઢી લો. અહીંયા થાય x - 5, અહીંયા થાય x - 5,
એના બરાબર 0, તો તમારી પાસે x ઓછા 5 અને x ઓછા 2 બરાબર 0 એવું તમે લખી શકો. તો તમે એવું લખી શકો x બરાબર 5 અથવા x બરાબર 2. હવે આ આપણે કરવાથી આપણને શું ફાયદો મળે અથવા તો એના પરથી આપણે શું નિર્ણય તરફ આવી શકીએ, તો એ નિર્ણય તમે જુઓ કે જ્યારે છેદનું જે કિંમતની અંદર અથવા તો છેદમાં એક્સની કોઈ કિંમત મૂકો છો અને એ કિંમત જ્યારે તમને શૂન્ય કિંમત આપે છે, બરાબર, છેદની, તો તે વખતે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી. અને જ્યારે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે નહીં તો આપણી શરતોને આધીન આ વિધેય fx x બરાબર એ આગળ સતત નથી તેમ કહી શકીએ. એટલે હવે આપણી પાસે જવાબમાં શું કહી શકીએ, તો આપણને એક્સની કિંમત 5 મળી છે અને એક્સની કિંમત 2 મળી છે. તો આપણે જવાબમાં એવું કહી શકીએ કે જ્યારે એક્સ બરાબર 5 અને એક્સ બરાબર 2 હોય ત્યારે વિધેય અસતત છે, બરાબર. તો આપણો પ્રશ્ન શું હતો કે વિધેય fx x બરાબર એ આગળ સતત અથવા તો એક્સની કઈ કિંમતે અસતત થાય, તો આપણી પાસે 2 કિંમતો આવી ગઈ, એક્સ બરાબર 5 અને એક્સ બરાબર 2, બરાબર છે. હવે એનાથી નવો દાખલો જોઈએ કે જેની અંદર આપણને વિધેયની સાતત્યતા ચકાસવાનું પણ કહી શકે. તો આ અસતતની વાત થઈ. હવે સતત ક્યારે હોય, તો અહીંયા આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે ડિસ્કસ ધ કન્ટિન્યુટી. એટલે તમારે એવું સમજવાનું છે કે વિધેયની સાતત્યતા ચકાસો. હવે થોડોક દાખલો અઘરો અને સહેજ જુદો પણ છે કે fx બરાબર તમને એવું આપ્યું છે કે x ઓછા 5k અને આખાનો વર્ગ ઓછા kનો વર્ગ એવું આપ્યું છે અને છેદમાં એવું આપ્યું છે કે x ઓછા 6k. બાજુમાં એવું લખ્યું છે કે x ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 6k અને બીજામાં એવું આપ્યું છે કે x બરાબર 0, fx બરાબર અને x બરાબર 6k છે. હવે આ જે તમે અહીંયા જુઓ કે x બરાબર 6k, બરાબર, ધ્યાન રાખજો કે fxની કિંમત 0 છે, બરાબર. fx બરાબર 0 ક્યારે છે, તો જ્યારે x બરાબર 6k છે ત્યારે. હવે તમારે કન્ટિન્યુટી એટલે કે સાતત્ય ચકાસવાનું છે. કયા પોઈન્ટ ઉપર ચકાસવાનું છે અથવા તો કયા બિંદુ ઉપર ચકાસવાનું છે, તો 6k ઉપર ચકાસવાનું છે, બરાબર ને. તો 6k ઉપર ચકાસો છો ત્યારે fxની કિંમત 0 મળે છે, બરાબર. હવે 0 કિંમત કેવી કહેવાય, તો પરિમિત કહેવાય. પરિમિત એટલે કેવી કિંમત, તો ચોક્કસ કિંમત. 0 છે એ ચોક્કસ કિંમત છે, પરિમિત કિંમત છે. શરત નંબર 1નું સમાધાન થાય છે. હવે તમારે શું શોધવાનું છે, તો વિધેયનું લક્ષ શોધવાનું છે, બરાબર. વિધેયનું લક્ષ. હવે લક્ષ શોધવા માટે તમારે એવું લખવું પડે કે લિમિટ x ટેન્સ ટુ 6k. જ્યારે તમને એક સાથે 3 કિંમતો આપે ત્યારે તમારે એમ સમજવાનું કે એના માટે ડાબી બાજુ, જમણી બાજુ અને વિધેયની કિંમત ત્રણેય શોધવાનું થાય. આ દાખલો એવો છે કે જેમાં તમને fxની કિંમત 2 જ આપી છે. એક તો અહીંયા નોટ ઇક્વલ્સ ટુ 6k અને બીજું એવું આપ્યું છે કે 6k. હવે આ બેમાં તમારે શું સમજવાનું કે આ જે કિંમત છે એ વિધેયની કિંમત છે અને ઉપરની કિંમત ઉપરથી તમારે શું શોધવાનું છે, તો વિધેયનું લક્ષ શોધવાનું છે. હવે લક્ષ તરફ જઈએ. જુઓ કે x માઇનસ 5k હોલ સ્ક્વેર છે અને માઇનસ k સ્ક્વેર છે, x માઇનસ 6k છે. હવે અવયવ પાડવા આપણા માટે એક તબક્કે એવું લાગે કે આ બહુ જ અઘરી વસ્તુ છે, પરંતુ અઘરું છે નહીં. કેમ અઘરું નથી, કારણ કે તમે અવયવ જાણો છો કે ધારો કે a સ્ક્વેર ઓછા b સ્ક્વેર, તો a સ્ક્વેર ઓછા b સ્ક્વેરમાં તમે શું કરો છો, તો a ઓછા b અને a વત્તા b. હવે આપણા કેસની અંદર અહીંયા તમે જુઓ કે x માઇનસ 5k આખાનો વર્ગ છે એટલે એને a ધારી લો, આ k છે એને b ધારી લો, તો a સ્ક્વેર ઓછા b સ્ક્વેર થયા. તો પહેલાં આપણે માનો કે એવું લખીએ કે x ઓછા 5k એટલે કે a ઓછા b એટલે k. પછી બીજામાં તમે એવું લખો x ઓછા 5k અને વત્તા b એટલે વત્તા k કરવું પડે. છેદમાં શું થાય, તો x માઇનસ 6k. હવે જવાબમાં જોજો બરાબર કે અહીંયા 5k માઇનસ છે, અહીંયા માઇનસ k છે, બરાબર. હવે તમે 6k એને લખી શકો, બરાબર. એક સ્ટેપ આપણે વધારે લખી અને તમે જવાબને વ્યવસ્થિત સમજી શકો એટલા માટે આપણે આવું લખીએ x માઇનસ 6k. પછી અહીંયા શું થશે, તો x માઇનસ, બરાબર, 5k અને k છે તો 4k લખી શકો, બરાબર. છેદમાં x માઇનસ 6k લખ્યા. હવે અંશ અને છેદને આ કેન્સલ તમે કરી શકો. હવે કેન્સલ કર્યા બાદ તમારી પાસે જે વધે છે તેમાં એક્સને બદલે તમારે 6k મૂકવા પડે તેમ છે. હવે 6k મૂકવાથી તમારી પાસે જવાબ 6k, જુઓ અહીંયા એક્સને બદલે 6k માઇનસ 4k એટલે જવાબ શું આવે, 2k. હવે 2k જવાબ આવે તો પ્રશ્ન શું થયો,
તો જવાબમાં તમે જુઓ કે વિધેયનું લક્ષ જે તમે હમણાં જ શોધ્યું કે જેનો જવાબ 2k આવ્યો અને વિધેયની કિંમત તો fx બરાબર 0 આવી. હવે તમે જોઈ શકો છો કે 0 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 2k, 0 બરાબર 2k નથી. બરાબર, તો જ્યારે આમ બને ત્યારે તમારે શું અર્થમાં અથવા તો એનો નિર્ણય શું તમે કરી શકો, તો અહીંયા તમે એવું લખી શકો કે વિધેયનું લક્ષ અને વિધેયની કિંમત બંને સમાન ન હોવાને કારણે અથવા તો નોટ ઇક્વલ્સ ટુ હોવાને કારણે આપણે એવું કહી શકીએ કે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી. એટલા માટે વિધેય અસતત છે. હવે નવો એક દાખલો જોઈએ. બરાબર, કે જેની અંદર આપણને એક સાથે 3 કિંમતો આપી છે. બરાબર, હવે 3 કિંમતોની ચર્ચા કરી અને વિધેયનું સાતત્ય ચકાસી શકીએ. જુઓ, તમારી પાસે 3 કિંમતો છે, તો લિમિટ x ટેન્સ ટુ a માઇનસ, એટલે એને તમે શું કહી શકો કે ડાબાનું લક્ષ. બરાબર, ડાબી બાજુનું લક્ષ. હવે ડાબી બાજુનું લક્ષ તમારે શોધવું હોય તો લિમિટ x ટેન્સ ટુ a માઇનસ. બરાબર, હવે જમણી બાજુનું લક્ષ શોધવું હોય તો તમારે શું લખવું પડે, લિમિટ x ટેન્સ ટુ a પ્લસ અને fx. બરાબર, હવે દાખલાની રકમ પરથી તમે શું નક્કી કરી શકો, તો પહેલાં રકમ જુઓ કે રકમની અંદર તમે જોઈ શકો છો કે પહેલાં એવું આપ્યું છે કે લિમિટ x સ્ક્વેર અપોન a. બરાબર, x સ્ક્વેર અપોન a અને માઇનસ a. બાજુમાં શું લખ્યું છે, તો બાજુમાં એવું લખ્યું છે કે 0 લેસ દેન x લેસ દેન a, એટલે xની કિંમત a કરતાં નાની. હમણાં જ આપણે ચર્ચા કરી હતી xની કિંમત a કરતાં નાની જે ડાબી બાજુ દર્શાવે છે. બરાબર, એટલે આપણે ડાબી બાજુ માટે કયાની પસંદગી કરીશું, તો x સ્ક્વેર માઇનસ a માઇનસ a. હવે અહીંયા તમારી પાસે લિમિટ x ટેન્સ ટુ a છે, તો અહીંયા a મૂકી દો તો a સ્ક્વેર અપોન a માઇનસ a. હવે a સ્ક્વેર અપોન a કરવાથી a થાય અને a માઇનસ a એટલે શું થઈ જશે, 0. બરાબર છે, આ 0 જવાબ આવી ગયો. હવે જમણી બાજુનું લક્ષ જુઓ કે જમણી બાજુનું લક્ષ એ શું થઈ શકે, તો દાખલાની રકમને બરાબર ચકાસો કે જે તમને બીજી રકમ આપી છે એ તમે સ્ક્રીન ઉપર જુઓ કે x બરાબર a એટલે એ વિધેયની કિંમત છે, પરંતુ એની નીચે જુઓ કે એવું આપ્યું છે કે x ગ્રેટર ધેન a એટલે xની કિંમત a કરતાં વધારે. તો એમાં શું રકમ આપી છે કે લિમિટ x ટેન્સ ટુ a. બરાબર, a માઇનસ એક્સ ક્યુબ અપોન a સ્ક્વેર. બરાબર છે ને. હવે જ્યારે આ કિંમતની અંદર એક્સને બદલે તમે a મૂકો તો શું થઈ જાય, a માઇનસ એનો ઘન ભાગ્યા એનો વર્ગ. બરાબર, હવે આ એનો ઘન અને a સ્ક્વેર ઉડી જાય તો તમારી પાસે શું થાય, a માઇનસ a એટલે 0. બરાબર, a માઇનસ a બરાબર 0. હવે ત્રીજું કે વિધેયની કિંમત. હવે વિધેયની કિંમત x બરાબર a આગળ કેટલી આપી છે, 0 છે. બરાબર, 0 છે ને. હવે 0 આપેલી હોવાથી તમે એનો અર્થ શું કરી શકો કે અહીંયા તમે જુઓ કે ડાબી બાજુનું લક્ષ 0 દેખાય છે તમને, જમણી બાજુનું લક્ષ એ પણ કેવી કિંમત આવી, 0. ત્રીજું તમે શું શોધી શક્યા, તો વિધેયની કિંમત. તો આ 3 કિંમતો શોધ્યા પછી તમે એનો અર્થ શું કરી શકો કે અહીં વિધેય સતત છે. હવે સતત હોવા પાછળની જે 3 શરતો છે ને એ 3 શરતો આપણી પાસે સમાધાન થઈ ચૂક્યું છે. કઈ 3 શરતનું સમાધાન થયું, તો એની માટે સૌથી પહેલાં વિધેયની કિંમત પરિમિત મળવી જોઈએ, એ આપણને 0 મળી ગઈ. બીજું કે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ, એ પણ આપણી પાસે આવી ગયું. અને પછી એવું થયું કે ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને વિધેયની કિંમત ત્રણેય સરખા થવાને કારણે આપણે એવું કહી શકીએ કે આપેલું વિધેય સતત છે. બરાબર, તો આટલા મુદ્દા ઉપરથી વિધેયનું લક્ષ અને વિધેયની સાતત્ય કેવી રીતે ચકાસી શકાય એના વિશે આપણે ચર્ચા કરી. તો અહીંયા આપણે બહુ જ અગત્યના 2 પ્રશ્નો જે તમારી યુનિવર્સિટી એક્ઝામમાં તૈયારી માટે બહુ જ અગત્યના થિયરીમાં પૂછી શકાય. તો પહેલો પ્રશ્ન એ છે કે પદો સમજાવો અથવા તો સમજ આપો કે લિમિટ x ટેન્સ ટુ a, પછી x ટેન્સ ટુ 0 અને x ટેન્સ ટુ ઇન્ફિનિટિવ. આ પહેલો પ્રશ્ન જેની આપણે ચર્ચા કરી ચૂક્યા. બીજો પ્રશ્ન એવો થઈ શકે કે વિધેયનું લક્ષ એટલે શું અને લક્ષના નિયમો જણાવો. અને ત્રીજો પ્રશ્ન છે કે વિધેયની સાતત્યની વ્યાખ્યા આપો. આ 3 થિયરીના પ્રશ્નો છે અને જે પણ આપણે દાખલાની ચર્ચા કરી એ યુનિવર્સિટી એક્ઝામમાં તમારા માટે ખૂબ અગત્યના હોવાથી તમે એની તૈયારી કરી શકો છો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. થેન્ક યુ.
સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.